ચેનલ ઓફ વડોદરા। સંખેડા ખાતે કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોએ ખરીદેલા 197 ઓજારોનો વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। સંખેડા ખાતે કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોએ ખરીદેલા અને સબસિડી પાત્ર સાધનોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। 197 ખેડૂતો તેઓના વિવિધ ખેત ઓજારો લઈને ઉપસ્થિત રહ્યા હતા। સંખેડામાં યમુના ફાર્મ પાસે કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે સંખેડા તાલુકાના વિવિધ ગામોમાંથી 197 જેટલા ખેડૂતો દ્વારા વિવિધ ખેતીને લગતા ઓજારો જેમ કે ટ્રેક્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, પ્લાવ, પાવર થ્રેસર, ડિસ્ક થ્રેસર વગેરે ખરીદ્યા હતા, જેમાં ખેડૂતોને એ ઓજારોનું વેરિફિકેશન થયા બાદ જ સબસિડી મળતી હોય છે। આ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વેરિફિકેશન કાર્યક્રમમાં સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી, એપીએમસી વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશ પંચાલ, બાગાયત વિભાગના કૃણાલ પટેલ, સંખેડા સરપંચ નીતિન શાહ, મગનભાઈ, ગ્રામસેવકો વગેરે હાજર રહ્યા હતા। સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે ખેડૂતોને આખા ગુજરાતમાં તેમણે ખરીદેલ સાધનોમાં નિયત જોગવાઈ મુજબ સબસિડી આપવામાં આવે છે, ત્યારે હજી બીજા ખેડૂતોને લાભ મળે તે માટે ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓનો ગ્રામસેવકો મારફતે વધુ પ્રયાસ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરાશે। સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે। ખેડૂતોને અભિનંદન આપું છું। એમની વાત એમને મૂકી, એમના સાધનો લાવ્યા અને સાધનોને બતાવ્યા અને એમને ખુશી પણ વ્યક્ત કરી કે ભાઈ આજે આ ખેડૂત નરેન્દ્ર મોદી સાહેબે આજે ભારત દેશમાં આજે ખેડૂત દિવસ તરીકે મનાવ્યો છે, ત્યારે અહીંયા સંખેડામાં પણ ખેડૂતોએ બધા ભેગા થઈને સરકારી તંત્ર સાથે જિલ્લા ખેતીવાડી કે અમારા પંચાલ સાહેબ, અમારા કુનાલ બાગાયત બધા ભેગા મળીને ખેડૂતોને ભેગા કર્યા તે બદલ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।